નમસ્કાર, ગુજરાત 7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદના બોરડી ગામે રાત્રિના સમયે એક વિચિત્ર ઘટના બની હતી। પારસિંગભાઈ બિલવાલભાઈ નામના યુવકને બાથરૂમ જતી વખતે સાપ કરડ્યો હતો। આશ્ચર્યજનક રીતે પારસિંગભાઈએ ગભરાઈ જવાને બદલે તે સાપ પકડી લીધો હતો। સાપને એક બરણીમાં ભરીને તેમણે 108 એમ્બ્યુલન્સને જાણ કરી અને દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં પહોંચ્યા હતા। હોસ્પિટલમાં હાજર તબીબો પણ સાપને સાથે જોઈને અચંબામાં મુકાઈ ગયા। તેમણે તાત્કાલિક પારસિંગભાઈની સફદર્શની સારવાર શરૂ કરી હતી। આ સાપ ઝેરી હતો કે બિનઝેરી તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી, પરંતુ સાપ કરડ્યા બાદ તેને પકડીને હોસ્પિટલ લાવવાની આ ઘટનાને લોકોએ ચોક્કસપણે સ્તબ્ધ કરી દીધા છે। બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ, ગુજરાત 7 ન્યૂઝ। क्या बोल મારું નામ બિલવાલ મેહુલભાઈ પારસિંગ, ગામ બોરડી નામી। મારા ઘરની બહાર બાથરૂમ આવેલું હતું, એમાં મારા ફાધર પેશાબ કરવા ગયા અને સાપ જોવાયો અને તૈયારીમાં કરડ્યો એટલે ડાયરેક્ટ ફાધરે પકડી લીધો એટલે ડાયરેક્ટ પગમાં કરડ્યો એટલે 108ને ફોન કરી અને ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા છે અને ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે। ये सांप क्या है? એ સાપ અત્યારે અંદર પૂરી મૂક્યો છે ડબ્બામાં।